સાહેબ હવે સંભાળીને. નમસ્કાર દર્શક મિત્રો. અમદાવાદ પોલીસના પશ્ચિમથી પૂર્વ સુધી અત્યારે ખાખીના એવા ખેલ ચાલી રહ્યા છે ને કે જે સાંભળીને તમે પણ કહેશો સાહેબ હવે તો સંભાળીને. આજે વાત કરવી છે એવા જાદુગરોની અને એવા ડિમાન્ડ ડ્રાફ્ટની કે જે પોલીસ સ્ટેશનમાં સાહેબના પગલા પડે ને એ પહેલા જ વટાવવા માટે તૈયાર હોય છે. તો ચાલો શરૂ કરીએ ખાખી પાછળનો અસલી ખેલ. શું બોલીશું પહેલા? સાહેબ હવે સંભાળીને. વાત છે અમદાવાદના પશ્ચિમ વિસ્તારના એક નસીબદાર પોલીસ ઇન્સ્પેક્ટરની. સાહેબને પોસ્ટિંગ તો મળ્યું પણ સાથે જ તૈયાર છે ડીડી એટલે કે ડિમાન્ડ ડ્રાફ્ટ પણ મળી ગયો. સામાન્ય રીતે બેંકમાં ડ્રાફ્ટ જમા કરાવવો પડે પણ અહીં તો ડીડી એટલે કે એવો ખાસ માણસ જેણે સાહેબને આવતા વેત કહી દીધું છે કે ચિંતા ન કરશો સાહેબ, તમારા રૂપિયા સુરક્ષિત છે. જૂના સાહેબ પણ અહીંથી ઘણું કમાઈને ગયા છે એટલે હવે નવા સાહેબ બસ વાર્તાની જેમ આ ડ્રાફ્ટ વટાવે રાખે છે અને રાજ કરે છે. તો હવે વાત એવા અધિકારીની કે જેમને કદાચ જાદુનો બહુ શોખ છે. સામાન્ય રીતે દરેક પોલીસ સ્ટેશનમાં એકાદ ખાનગી માણસ હોય જે સાહેબના શોખ પૂરા કરે, પણ આ સાહેબે તો હદ જ કરી નાખી. એક નહીં બે નહીં પણ 6 જાદુગરો ગોઠવ્યા છે. હવે આની પાછળનું કારણ શું? શું એમને પોતાના સ્ટાફ પર વિશ્વાસ નથી કે પછી હિસાબમાં 1 રૂપિયાની પણ ભૂલ ન ચાલે એવો આગ્રહ છે? ભલે બિલાડી આંખ બંધ કરીને દૂધ પીવે પણ આખું શહેર જોઈ રહ્યું છે કે આ જાદુગર ક્યાં જાદુ કરી રહ્યા છે. દોસ્તી તો ફિલ્મોમાં જોયેલી પણ પશ્ચિમમાંથી પૂર્વમાં બદલી પામેલા પીઆઈ સાહેબની દોસ્તી તો અનોખી છે. સાહેબની બદલી થઈ પણ એમના ખાસ જાદુગર વિના એમને નહોતું ગમતું. મરણીયા પ્રયાસો કરીને પણ એ માણસને પૂર્વમાં લઈ ગયા. સાહેબે તો કહી દીધું તું ચિંતા ન કર, ભલે એરિયા નવો હોય પણ આપણી સિસ્ટમ તો જૂની જ ચાલશે. ઓછી આવકવાળા સ્ટેશનથી વધુ આવકવાળા સ્ટેશન સુધીની આ સફરમાં મેનેજમેન્ટના પાઠ શીખવા જેવા છે. અમદાવાદમાં બદલીઓના ઓર્ડર થયા અને ઘણા ખુશ થયા પણ પશ્ચિમના એક પોલીસ સ્ટેશનમાં વિચિત્ર સ્થિતિ સર્જાઈ. નવા પીઆઈ આવવા તૈયાર નથી અને જૂના સાહેબ ચાર્જ છોડતા નથી. હવે આમાં વચમાં અટવાયા છે પેલા જાદુગરો. હવે પોતાનું કર્તવ્ય ક્યાં બતાવવું એ સમજાતું નથી એટલે બિચારા આશ્વાસન લઈ અને નવા સાહેબની આજુબાજુમાં ચક્કર કાપી રહ્યા છે કે ક્યારે નવો મેળ પડે. અને છેલ્લે વાત એવા હોનહાર જાદુગરોની કે જે પીએસઆઈ બનવા માટે પરીક્ષાની તૈયારી તો કરે છે પણ એમનું અસલી કામ તો ખેલ કરવાનું જ છે. દુનિયાને બતાવે છે કે અમે સુધરી ગયા છે પણ સાંજ પડતા જૂના સાહેબના દરબારમાં હાજરી પુરાવી દેશે. અને હવે તો મોટા અધિકારીના આશીર્વાદ પણ મળી ગયા છે એટલે તું જલસા કરને ભાઈ, બાકી બધું તેલ લેવા જાય એવી નીતિ ચાલી રહી છે. તો આથી અમદાવાદ પોલીસની અંદર ચાલતી બધી ગુપ્ત વાતો. તો ખાખીમાં ચાલતા ખેલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જણાવજો. અને છેલ્લે શું કહેવાનું? સાહેબ હવે સંભાળીને. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.